ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આજે આપણે સકર્મક ક્રિયાપદ વિશે જાણીએ. હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે, અત્યારે તે મોતી વીંધે છે. બીજું વાક્ય છે, અમે રાતે પુસ્તક લખીએ છીએ. ત્રીજું વાક્ય છે, તમારો કાગળ અમારે નથી વાંચવો. બાળ દોસ્તો, ઉપરના ત્રણેય વાક્યોમાં તમે જોશો કે વીંધવું, લખવું, વાંચવું એ ત્રણ ક્રિયા થાય છે. જો આ પ્રકારની ક્રિયાઓ થતી હોય તો તેની સાથે એ ક્રિયા કરનાર અને એ ક્રિયા માટેની વસ્તુ આવશ્યક છે અને એ ક્રિયા માટેની વસ્તુ અવશ્ય આવે. જેમ કે જો વીંધવું હોય તો વીંધનાર વ્યક્તિ હોય અને જે વીંધનાર વસ્તુ હોય એ બંને અવશ્ય આવે. એટલે કે ક્રિયા કરનારને કર્તા કહેવાય અને ક્રિયા જેના પર થઈ રહી હોય તેને કર્મ કહે છે. આથી અહીં આપેલા વાક્યોમાં તે, અમે, અમારે એ ત્રણેય કર્તા કહેવાય, જ્યારે મોતી, પુસ્તક, કાગળ એ ત્રણેય કર્મ કહેવાય. અને એ બંનેની સાથે જોડાયેલા વીંધવું, લખવું, વાંચવું એ ત્રણેય ક્રિયાપદોને સકર્મક કહેવાય છે. બાળ દોસ્તો, હવે આપણે અકર્મક ક્રિયાપદ વિશે જાણીએ. હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે, ક્રિતુ બેઠી. બીજું વાક્ય છે, પ્રિયાંશી સૂતી. ત્રીજું વાક્ય છે, દિયા દોડી. બાળ દોસ્તો, ઉપરના ત્રણેય વાક્યોમાં તમે જોશો કે બેઠી, સૂતી, દોડી એ ત્રણ ક્રિયા થાય છે. તેથી તે ક્રિયાપદો છે. વળી ક્રિતુ, પ્રિયાંશી, દિયા એ ત્રણેય ક્રિયા કરનાર છે. તેથી તે કર્તા છે. પરંતુ અહીં આપેલા વાક્યોમાં કર્મ નથી, છતાં માત્ર ક્રિયાપદ હોવાને કારણે જ અહીં આપેલા વાક્યોના અર્થ સમજાય છે. આથી બેસવું, સૂવું, દોડવું એ ત્રણ ક્રિયાપદોને અકર્મક કહેવાય છે.